પાટણમાં માવઠાથી એરંડાના પાકને નુકસાન પહોંચ્યું છે। ભારે પવન સાથે વરસાદ આવતા પાકને પહોંચી છે અસર। એરંડા, બાજરી અને ઘાસચારાને નુકસાન પહોંચ્યું છે। ખેડ, ખાતર અને બિયારણનો ખર્ચ પણ બરબાદ થયો। કુદરતના માર સામે ખેડૂતો કઈ રીતે લાચાર થઈ રહ્યા છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર। અમારે મોટા ભાગે એરંડાનું વાવેતર હતું આ રહ્યું। એની અંદરમાં પવન આબાથી અમારે જે માળો સુકાઈ ગયેલી હતી બધી ભોય કરી ગઈ છે, નીચે કરી ગઈ। એટલે અમારે અહીંયા વેણવાની અત્યારે બહુ મજૂરી વધી ગઈ છે। એટલે આને એમાં 3 વીઘાની અંદર અમે ખેતી કરી હતી અને વાવાઝોડું આબાથી બહુ નુકસાન થઈ ગયું। આ જે માળો ભોય પડી ગઈ છે એનો પણ ભાવ પણ અમને બહુ નીચો મળશે। હવે અમારા એરંડામાં બહુ મોટું નુકસાન છે અને માલ્યો બધી ભોય ગરી ગઈ છે। એટલે મજૂર કરીને અમે હાલ વેણાવો છો અને એરંડા પછી ભોય પડી ગયેલા બધા કાળા પડી ગયા છે અને એનું ગંજમાં હાલ 1100-1200 જેવો ભાવ ચાલુ છે। પછી અમને એટલો ભાવ નહીં મળે એમ। હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર જે ભારે વાવાઝોડું તેમજ કમોસમી માવઠું થતાં ખેડૂતો પર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાવવા પામ્યો છે। કેમેરામેન નકેશ કે દ્રશ્યો બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે જે ખેતરોની અંદર જ્યાં જે એરંડાનું મબલક પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જે ભારે વાવાઝોડા આવવાના કારણે જે એરંડાના જે છોડો પર એટલે એના ઉપર જે માળો હોય છે, માળો ભારે વાવાઝોડાના કારણે ગળી જવા પામી છે। તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે અને હાલમાં તો ખેડૂતો પર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાવવા પામ્યો છે, પરંતુ હાલ મજૂરો બોલાવી અને જે એરંડા જે જમીન ઉપર પડી ગયા છે તેને વીણવાની કામગીરી શરૂ થવા પામી છે। તો બીજી તરફ આ જે જમીન ઉપર પડેલા જે એરંડા છે તે હવે કાળા પડી જતા તેના જોઈએ એવા માર્કેટમાં ભાવ ન મળતા ખેડૂતો વિમાસણમાં મુકાયા છે। જે પાક વાવેતર છે, પાક વાવેતર પર મોટા ખર્ચા કર્યા પરંતુ જે કુદરતી માર સામે જે ખેડૂતો છે બિચારો બાપડો બની રહેવા પામ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા।